મિત્રો હું છું ભાવેશ વણજાર અને આપણા સાથે ઉમેદ વણજાર અને ગોવિંદ વણજાર છે અને આજે આપણે જવાનું છે પગપાળા અંબાજી યાત્રા અને તો મિત્રો તો હવે આપણે અંબાજી જવા માટે રવાના થઈ ગયા છીએ અને બધા મિત્રો આવી ગયા છે. આપણે ઉમેદભાઈ પણ સાથે ચાલવાના છે, તો કે જાણું શું કહેવા માંગે છે. આજે આપણે જવાના છીએ પાંથાળાથી પગપાળા યાત્રા કરીને અંબાજી, જેમાં બધા મિત્રો આપણે સાથે મળીને જવાના છીએ. મોજ મસ્તી કરતા કરતા આપણે છે અંબાજી જવાનું છે અને ખૂબ જ એન્જોય કરવાનું છે. અને એક બે કોલિયા છે જે બધો આવો જ ઈચ્છીએ છીએ. કાનાભાઈ અને રવિભાઈ બી સાથે આવે, વધારે મજા આવે. અને આપણા ભાવેશભાઈ જે મેન એડિટર છે અમારા, એમને ખૂબ જ સપોર્ટ કરો. અને અંબાજીની યાત્રા પણ એમના લીધે જ થઈ રહી છે, કેમ કે એ જ આપણો માલિક ખર્ચો ઉઠાવે, અમારો ખર્ચો ભાવેશભાઈ ઉપાડે છે. મિત્રો આપણા બધા દોસ્તાર બધા ફ્રેન્ડ તૈયાર થઈ ગયા, એડવાની કોશિશ કરે ને આપણે કાનાભાઈ થોડા જીવવા વ્યસ્ત થઈ. શું થયો કાનાભાઈ? કાનાભાઈ નાવાનું બાકી હજી ભાઈનું. કેટલી વાર લાગશે? વાર લાગશે, કલાક જેવો લાગશે. એટલી વાર ના લાગવી યાર, ત્યાં નાતા વાર તો લાગે છે. આપણા મિત્ર મંડળી આ બહુ મિત્ર ગરમ થઈ ગઈ પણ આપણે વાર લાગશે. આજે વાર નહીં લાગવી યાર, લેટ થાય વધારે. લેટ થાય તમે જતા રહો. ના તને લીધે આવી જઈશ પણ વાર લાગશે ભાઈ. આપણે જોઈ શકો કાનાભાઈ આપણે લેટ કરે, બહુ સૌથી વધારે લેટ બહુ વાર તો લાગવાની જ છે ભાઈ. એટલી વાર ના લાગવી યાર, કેમ નાસ્તા વાર ના થાય? અને આ બધા મિત્રો તો હવે આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અંબાજી. તો જલોત્રા પાસે આવ્યા છીએ અને ખૂબ જ સારી વ્યવસ્થા છે આપણે. અને અંબાજી ચાલવાની ખૂબ જ મજા આવે. હાલત ખૂબ ખરાબ છે પણ ચાલવાની ખૂબ જ મજા આવે. હવે આપણા ઉમેદભાઈ ચાલી રહ્યા છે પાછળ પાછળ સંગ. તમને હજુ તો આગળ ખૂબ જ મજા આવશે. અમને પણ મજા આવી રહી તો તમને પણ આવશે. અને તમે પણ અંબાજીની મુલાકાત તો જરૂર લેજો. ભાદરવી પૂનમનો મેળો જે આખા ભારતમાં પ્રખ્યાત છે, અંબે માં આખા ભારતમાં પૂજાય છે. તમે લોકો પણ આવજો અંબે માનો મેળો જોવા. ગાડીએ લખ્યું સ્ટેટ ઓફ રામધણી, ગાડીએ લખ્યું રામધણી, ગુજરાતની ગાડીઓ મારવાડમાં પરધણી. મિત્રો તો આપણે અંબાજી ચાલતા જઈ રહ્યા હતા, તો વચ્ચે આ ભાઈ મળ્યા છે. સૌથી સારી વ્યવસ્થા ભાઈની છે. એક પાણીની બોટલના નદીમાં જાઓ અને ફ્રેશ થઈને આવો. એક બોટલના 10 રૂપિયા. એટલે સૌથી સારી વ્યવસ્થા મને આ લાગી છે. હાલ તો આપણે ફ્રેશ થઈને આવ્યા છીએ આગળ, પણ વળતે જરૂર આંટો મારજો. તમે લોકો પણ આવો, જરૂર લેજો. અને અંબાજીમાં એવી વ્યવસ્થા મળતી હોય તો કેમ ના આવો? બધા મિત્રો પધારો. મિત્રો તો આપણે અંબાજી આ બીજો વર્ષ છે ચાલતા જવાનું, અને ખૂબ જ અંબાજીમાં મજા આવી રહી છે. અને અંબાજીમાં એવી વ્યવસ્થા તમને મળી રહેશે કે તમને જ્યાં ઘરે ના, અમુક લોકોને ઘરે જેવી વ્યવસ્થા ના મળતી હોય એવી અંબાજીમાં વ્યવસ્થા છે. અને ભાવિક ભક્તોને ખૂબ જ આનંદ મળી રહ્યો છે. અંબાજી ચાલતા જાય છે અને માતાના દર્શન કરે છે. અને એમાંથી અમે પણ લોકો છીએ જે અંબે માના દર્શન કરવા જઈ રહ્યા છીએ ચાલતા ચાલતા. અને અંબે માં અમને શક્તિ આપે ચાલવાની. અને તમે લોકો પણ આવો તો અંબે માના જયકારા સાથે અંબે માના દર્શન કરજો. આ વખતે ભાદરવી પૂનમનો મેળો છે જે આખા ભારતમાં પ્રખ્યાત છે, અંબે માનો મેળો. તો આવો તો દર્શન કરજો મિત્રો. અહીંયા તમને બધા પ્રકારની સુવિધા મળે. જો મિત્રો આપણે મત લઈ ખૂબ ખૂબ આભાર. તમારો તમારે બધા પ્રકારની સેવા ભાવથી ચાલતા ખૂબ જ પગપાળા યાત્રીઓની ખૂબ જ સેવા કરે છે. અને લોકો પોતાના ટ્રેક્ટરો સાથે લોકોને રોડ ઉપર સામેથી ફોર્સ કરીને વસ્તુઓ આપે છે. એવી સેવા આપણા ગુજરાતમાં જ મળે, બીજી જગ્યાએ ના મળે મિત્રો. અને તમે લોકો પણ આવો તો અંબાજી તો જરૂર આવજો. જીવનમાં એક વખત અંબાજી જોરદાર વ્યવસ્થા, એકદમ મજા આવે. તમારે એન્જોય કરીને જવાનું તમારે તો અંબાજી એક વાર હાલીને આવો, ચાલીને આવો, મજા આવશે અંબાજી બાજુ. જીવનમાં એકવાર એન્જોય કરવો હોય તો અંબે માના દર્શન તો કરવા જ જોઈએ મિત્રો. જીવનમાં એકવાર એન્જોય કરવો તો અંબે માના દર્શન જરૂર કરજો મિત્રો. અને અમે લોકો પણ હાલ બીજો વર્ષ છે મારો અને ભાવેશ્વરનું. કે અમે જે ચાલતા ગયા હતા ત્યારે અમને વ્લોગ બનાવવામાં આટલો ઇન્ટરેસ્ટ નહોતું,
પણ ધીમે ધીમે હવે અમે શરમ ભાંગીને વ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે અને તમને લોકોને પણ બતાવીએ છીએ. ખૂબ જ મજા આવે મિત્રો. અને હા આપણા બધા ભાઈબંધો અહીંયા બધા મોજ મસ્તી કરતા વિડીયો બનાવતા થાય હું અને ભાવેશભાઈ આ સાઈડ ચાલી રહ્યા અને બીજા મિત્રો પેલી વખત ચાલી રહ્યા. ખૂબ જ મજા એ આવી. પણ ખુશ થઈ ગયા કે હા કે જોરદાર કે લાઈફ થી સૌથી વધારે મજા અહીંયા અંબાજી બાજુ આવ્યો આપણે. તો એ બાજુ જોયો તો પબ્લિક કેટલી હશે. અને હજુ તો અમે દાતા વટ્યા નથી. હજી દાતાથી 25 કિલોમીટર આ મકા છીએ મૂનવાસ થી 5 કિલોમીટર જલોત્રા સાઈડ છે અમે બધા. અને હવેથી પબ્લિક એટલી છે હાલ 11 જ છે અને હજી તો ભાદરવી પૂનમ સુધી આ મેળો ચાલવાનો છે. તો 4 થી 5 દિવસમાં કરોડોમાં પબ્લિક આવવાની છે. પૂરા ભારતની પબ્લિક આ વિદેશથી પબ્લિક આવે છે. જે આ જો તમે જોઈ શકો છો જય માં અંબેના નારા સાથે પબ્લિક સેવા કરી રહી છે ભાવિ ભક્તોની. તો બધા પ્રકારની સેવા તમને અહીંયા મળી હશે. ચલે તો